પાયલની સગાઈની મારી મમ્મીની બહુ ઈચ્છા હતી કે પાયલની સગાઈ થાય અને હું એના લગ્ન જોઉં, પણ એ કુદરતને નસીબમાં નહીં લખેલું હોય. અને 8 ભાઈઓની લાડકી બેન છે અને પાયલ નાની મોટી મારી પાસે થઈ. અને પાયલને અમારે કપડાં અને ચંપલનો બહુ શોખ છે. बहना ओ बहना जोजे भाई आ भुलायना, अंतरना आशीष तुझने रहे जे सदाय सुखમાં. રૂડો અવસર આવ્યો આજ આજ એના સાજનને ભરથાર માનશે. રૂડા શમણા જોશે આજ ઢીંગલી સજનાને સરતાજ માનશે. રુદિયા પર રાખી પથ્થર આપુરે વિદાય તુજને, મનના માણી ઘર સાથે તારો સંસાર માંડ. પાયલ નાનપણથી જ મારી જોડે રહે છે, 3-4 વર્ષની. ત્યારથી આપણે બહાર ફરવા જતા ત્યારે મારી જોડે આવતી. એ જશે સાસરે, આજે સાસરે જવાની છે એટલે મને એના વગર ગમશે નહીં. એના કાકાને મને ઘર સૂનું સૂનું લાગશે. પાયલને હું બહારગામ જઉં તો એને મારા વગર ગમતું નથી. એ દિવસમાં 4-5 વખત ફોન કરે કે ક્યારે આવશો કાકી, કાકી આ મારે ખાવું છે. તો હું એને અડધી રાત્રે બનાવી આપી દીધી. અને એના વગર મને ગમશે નહીં જરાય. એક વસ્તુ એની જોઈશ ને મને યાદ આવશે કે પાયલ અહીંયા બેસતી હતી, અહીંયા ખાતી હતી, આ ખાતી હતી. એના વગર મને બિલકુલ નહીં ગમે. એ જશે એટલે મને બહુ જ ખૂબ જ એની યાદ આવશે. बहना ओ बहना जोजे भाई आ भुलायना, अंतरना आशीष तुझने रहे जे सदाय सुखમાં. આજે મારી મમ્મી હોત તો બહુ ખુશ થાત. અને મારા ભાઈના ઘરે મારા ફેમિલીનો જન્મ આપનાર માં અલગ છે, જ્યારે પાલન પોષણ કરતા માં અલગ છે. જન્મદાતા કરતાં પણ વધારે ફાળો પાલન પોષણ માનો હોય છે. પાયલ માટે શું કહું કે શું ના કહું. મારા માટે હું છેલ્લા મહિનાથી પાયલ માટે ઊંઘાતી નથી. એ સાસરે જવાની છે પણ મને અત્યારે પાયલ માટે બહુ દુઃખ છે. બહુ સરસ મળ્યું છે, એનું સાસરું બી સરસ છે, એના હસબન્ડ બી સરસ છે. જતીન કુમાર બહુ સારા માણસ છે, વિવાય બી બહુ સરસ છે. બહુ અમે ખુશ છીએ. ત્યાં આપી છે ત્યાં બી અમે લોકો ખુશ છીએ. આંખમાં છે આંસુ દિલના દર્દ સહેવાયના, વસમી વિદાયથી મુખ ફેરવાયના. આંખમાં છે આંસુ દિલના દર્દ સહેવાયના, વસમી વિદાયથી મુખ ફેરવાયના. જોજે આંસુ સારે માત આજ અને પિતાની પણ પાપણ ભીંજા. તારા સાસુને તું માત માનજે, સસરા તારા પિતા જાણજે. ખુશીનો દિવસ છે આજે, ખુશીના છે આંસુ બહેના. જીવનની હરેક પળમાં બહેના તારી યાદ આવશે. મસ્તી કરતા હતા, ભાગા દોડી કરતા હતા,
બાળપણાના દિવસોમાં અમે હસતા રમતા ગાતા હતા. અમારા ઘરે દરેક વ્યક્તિને એટલી લાડકી છે પાયલ. છો કાકા કાકી અમારા માટે પાયલ એના પપ્પાને એનું બોલી નથી શકતા, પણ એના પપ્પા પણ આજે 24 કલાક એ જ વાત કર્યા કરે છે. પાયલ મારી બહુ સમજુ ડાઈ દીકરી છે, એના જવાથી મને બહુ बहना ओ बहना जोजे भाइया भुलायना अंतरना आशीष तुझने રહે જે સદાય સુખમાં. પાયલદી એકચ્યુઅલી મારા નણંદ નથી, સિસ્ટર છે, મારા બેન છે. હું જ્યારે પણ અહીંયા આવી તો એમને મને કોઈ દી ભાભીની તરીકે પણ ટ્રીટ નથી કર્યું આજની ડેટમાં. અને એ જ પ્રે કરું છું કે તમે જાઓ છો તો તમે ખુશ રહ્યો. અમે હંમેશા તમારા માટે છીએ. તમને કાંઈ પણ જરૂર હોય કોઈ દી અમારા કોઈની અમે હંમેશા હશું. અને પ્લીઝ તમે ડેઈલી આવજો અમને મળવા. બધાનું બહુ ધ્યાન બી રાખતા હતા અને એ બી એટલું જ ધ્યાન બધાનું રાખતી હતી. એક સિસ્ટર તરીકે પાયલે મને બહુ સપોર્ટ આપેલો છે. એક નાનું એવું એક્ઝામ્પલ આપું તમને કે જ્યારે મારી સગાઈ થઈ ત્યારે સૌથી પહેલાં સ્વાતિને જોવા પાયલ ગઈ હતી અને એને મને એવું કીધું કે બાકી બધું બરાબર છે પણ નાક બહુ મોટું છે. એટલે હું 3 દિવસ સુધી સૂઈ નતો શક્યો. અને કાલે એમ થતું હતું કે હાથ નીચે અમારા હાથમાં મોટી થયેલી આજે પરણીને સાસરે ચાલી જશે. હશે સસરા મારા પિતા તુલ્ય અને સાસુ મારી માં જાણજે. કુળ કેરી લાજ ભૈલા કોઈ દિવેડ પાયના માની મમતા પિતાનો પ્રેમ વિસરાયના. રેતીમાં રમવા જાતા તા અડકો દડકો રમતા તા. નવરાત્રિના નવ નવ દાડા ગરબે ઘૂમવા જાતા તા. ભૈલા ભૈલા જોજે બહેના ભુલાયના અંતરના આશીષ તુझने રહેજે સદાય સુખમાં. લાઈફ મીન જિંદગી, બટ મારા માટે મારી જિંદગી મારું ફેમિલી છે. ઈચ એન્ડ એવરી વ્યક્તિ મારી માટે બહુ જ સ્પેશિયલ છે. મારા 6 કાકા કાકી, જે એકચ્યુઅલી કાકા કાકી નથી, મારા મોમ ડેડ છે. મારા દાદા દાદી, મારા મોટા દાદા દાદી, મારા મોટા દાદી છે એક, જેની મારા માટે લાગણી એ કંઈ જ કહી શકાય એમ નથી. જેમને હું અત્યારે ભગવાન માનું છું. દુર્ગા છે, જે મારી સાથે લાસ્ટ આઈ થિંક 10 યર્સથી છે. એ એકચ્યુઅલીમાં જ્યારે હું 2 દિવસ માટે બી પાટણ જતી હોઉં મારા સાસરે તો બી એટલું રડે છે. જ્યારે હું એકચ્યુઅલીમાં મારું ઘર છોડીને મારા સાસરે જઈશ એનું અત્યારથી ટેન્શન કરે છે અને રડે છે. એની કોઈ વેલ્યુ ના કરી શકાય. એ મારી ફેમિલી મેમ્બર બની ગઈ છે. મારા ગયા પછી મારા ફેમિલી મેમ્બર્સ બધા ખુશ રહે, બસ હું એવું જ ઈચ્છું છું. નથિંગ એલ્સ. થેન્ક યુ.